નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે ચૂનો ખાવાથી આ રોગો મટી શકે છે। જાણો તેને ખાવાની સાચી રીત। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવી। તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। શું ચૂનો ખાવાથી ફાયદો થઈ શકે છે? આ સાંભળીને તમને થોડું આશ્ચર્ય થશે। નાગરવેલના પાન પર લગાવવામાં આવતો ચૂનો તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ આ ચૂનો ખાવાની સાચી રીત જાણવી જરૂરી છે, નહીં તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડશે। ખરેખર ચૂનો એ કેલ્શિયમ અને ઓક્સિજનથી બનેલું રસાયણ છે। જ્યારે આ ચૂનો પાણીમાં ઓગાળી જાય છે ત્યારે તે સ્લેકડ ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બની જાય છે, જેને સરળ ભાષામાં ચૂનાનું પાણી કહેવામાં આવે છે। ઘણા લોકો પાનવાળીની દુકાનમાં મળતું ચૂનો અને સોપારી ખાય છે, પરંતુ આયુર્વેદમાં ચૂનો ખાવાના ફાયદા અને પદ્ધતિઓ બંનેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જાણો ચૂનો ખાવાની સાચી રીત અને ફાયદા। ચૂનો કેવી રીતે ખાવો? જો તમે ફાયદા માટે ચૂનો ખાવા માંગતા હોય તો તમારે તેને ખાવાની સાચી રીત જાણવી જ જોઈએ। ઘઉંના દાણા જેટલો ચૂનો ખાઈ શકાય છે। આટલા ચૂનામાં 500 ગ્રામ મિલીગ્રામ કેલ્શિયમ હોય છે। તેથી આ ચૂનાનો થોડો જથ્થો 1 અઠવાડિયા સુધી સતત લેવો જોઈએ, અને પછી 1 અઠવાડિયાના અંતરાલ પછી 2 અઠવાડિયા પછી 3 અઠવાડિયા અને પછી 4 અઠવાડિયા, આ પછી 6 મહિના સુધી સતત ચૂનો ન ખાવો જોઈએ। ચૂનો ખાવાના ફાયદા: હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે। ચૂનો કેલ્શિયમથી ભરપૂર હોય છે, જેના કારણે તે ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે અને હાડકાંને મજબૂત બનાવે છે। એટલું જ નહીં, ચૂનાના કારણે દાંત પણ મજબૂત રહે છે। પાચનમાં મદદ કરે છે। ચૂનો ખાવાથી ખોરાક પચવામાં મદદ મળે છે। સાંધાના દુખાવામાં રાહત: જો સાંધાનો દુખાવો કેલ્શિયમની ઉણપને કારણે થતો હોય તો ચૂનો ખાવાથી ફાયદો થઈ શકે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે। ચૂનામાં ઘણા બધા ખનિજો હોય છે, જેના કારણે તે શરીરને ઘણા પ્રકારના ચેપ સામે લડવામાં મદદ કરે છે। બાળકોની ઊંચાઈ વધારવામાં મદદ કરે છે। જો બાળકોને દહીં કે મસૂરની દાળ જેટલો ચૂનો દહીં અથવા દાળ સાથે ભેળવીને આપવામાં આવે તો તે માત્ર તેમના હાડકાંને મજબૂત બનાવશે નહીં, પણ તેમની ઊંચાઈ વધારવામાં પણ મદદ કરશે। હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો: ચૂનો કેલ્શિયમની સાથે વિટામિન સીનો પણ સમૃદ્ધ સ્ત્રોત છે, જે હાઈ બ્લડ પ્રેશરની અસરો ઘટાડવામાં અસરકારક છે। જેના કારણે ચૂનો ખાવાથી હાઈ બ્લડ પ્રેશર ઓછું થાય છે અને હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે। વજન ઘટાડવામાં મદદ કરે છે: જો વધુ પડતું ખાવાથી તમારું વજન વધી રહ્યું છે તો 1 ગ્લાસ પાણીમાં ઘઉંના દાણા કરતાં નાના ચૂનાનો કણ ઉમેરો અને તેને પીવો। ચૂનામાં સાઇટ્રિક એસિડ હોય છે, જે શરીરના ચયાપચયને વધારે છે, જેના કારણે શરીરમાં વધારાની કેલરી બળી જાય છે અને ચરબી ઓછી જમા થાય છે। ચૂનો કેવી રીતે ખાવો? ચૂનો પાણી, દહીં અથવા કઠોળ સાથે ભેળવીને ખાઈ શકાય છે, જેથી તમને ચૂનાના ફાયદા મળી શકે। ચૂનો ખાવાનું ક્યારેય નુકસાનકારક છે? ભલે ચૂનો ખાવો ફાયદાકારક હોય, પરંતુ ખોરાકમાં ચૂનાની માત્રા પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે। થોડી વધારે માત્રા પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે।
ઘણા લોકોને ચૂનાથી એલર્જી પણ હોઈ શકે છે. જો કોઈને ખાટા ફળોથી એલર્જી હોય તો તેણે ચૂનો પણ ન ખાવો જોઈએ. આમ કરવાથી શ્વાસ લેવામાં તકલીફ, સોજો, સીળસ વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. વાસ્તવમાં ચૂનો એસિડિક હોય છે અને તેના કારણે ઉલટી, ઉબકા અને ખોરાક ગળી જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો, વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોનો આભાર.